નમસ્કાર મિત્રો, નિત્યમમાં આપનું સ્વાગત છે. 14 ફેબ્રુઆરી 2026ના કરંટ અફેરની આપણે દૈનિક વર્તમાન પ્રવાહની વાત કરવાની છે આજે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે ગઈકાલના મુખ્ય સમાચાર આપણે જો જોયા હતા કરંટ અફેર 13 તારીખનું આપણે કરંટ અફેર 13 ફેબ્રુઆરીનું એ પહેલાં જોઈ લઈએ એકવાર ફાસ્ટમાં. તો રાફેલ ડીલ કરવામાં આવી છે. રાફેલ 114 રાફેલ ખરીદવાના છે, જેની કોને મંજૂરી આપી છે? DACએ મંજૂરી આપી દીધી છે. ઓકે, અને રાફેલ કોણ બનાવે છે? દસોલ્ટ કંપની બનાવે છે, ફ્રાન્સની, અને ભારતની HAL હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. ઓકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુંબઈમાં પ્રથમ મ્યુઝિકલ રોડ બની ગયો છે. ટેકનોલોજી સર્વમ AI છે, એ ChatGPT અને ગૂગલ જેમિનીને પછાડી અને પાછળ છોડ્યું છે. સ્વાસ્થ્યની બાબતમાં જોઈએ તો ફિલેરિયાસિસને નાબૂદ કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, MDA મિશન, માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મિશન. અને આંતરરાષ્ટ્રીય એટલે કે ભાઈ સાયક્લોન ગેઝાની મેડગાસરમાં ત્રાટક્યું છે અને એને કહેર વર્તાવ્યો છે. તો આ હતું તારીખ 13 ફેબ્રુઆરીનું કરંટ અફેર. આજના કરંટ અફેરની વાત કરીએ તો આજના કરંટ અફેરના મુખ્ય મુદ્દાઓ છે, મુખ્ય સમાચાર છે કે બાંગ્લાદેશમાં નવી સરકાર બનશે. ઘણા સમય બાદ બાંગ્લાદેશમાં નવી સરકાર બનશે. તો ભાઈ જે આંદોલન થયું હતું, આંદોલન બાદ શેખ હસીના તેના ભૂતપૂર્વ વડાપ્રધાન છે, એ એમને દેશ છોડવો પડ્યો હતો અને આ આખા દ્રશ્યો આખા વિશ્વએ જોયા હતા. PM એટલે કે નવું PMO એટલે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસનું નામ હવે સેવા તીર્થ તરીકે ઓળખાશે. ઓકે, રાષ્ટ્રીય મહિલા દિવસ આજે એટલે કે 13 ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે સરોજની નાયડુની યાદમાં. કેરળ એ સ્ત્રી સુરક્ષા યોજના જાહેર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. પછી સાયન્સમાં જોઈએ તો પ્રથમ નેશનલ બાયોબેંક એ બની છે. પછી સંસદમાં સબસ્ટેન્સિવ મોશન આવ્યું છે. પછી અંદમાનમાં એટલે કે જે માટીનો વિસ્ફોટ થયો છે જ્વાળામુખીમાં, એટલે કે કાદવનું જ્વાળામુખી ફાટી નીકળ્યું છે. CTF 154નું કમાન્ડ મળ્યું છે. પછી તુલબુલ પ્રોજેક્ટ ચર્ચામાં છે. નાટોનું આર્કિટેક્ટ સેન્ટ્રિક પણ ચર્ચામાં છે. અને સોલ્જરથોન 2026 પંજાબ નેશનલ બેંકનું એક મિશન છે, એને લોન્ચ કર્યું છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. આગળ વધીએ. પ્રથમ છે કે ભાઈ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું છે. તારિક રહેમાન આગામી પ્રધાનમંત્રી બનશે. ઓકે, તારિક રહેમાન આગામી પ્રધાનમંત્રી બનશે. તો BNP પાર્ટીના નેતા છે. તો બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી એ સામાન્ય ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. શેખ હસીનાના શાસન બાદ 17 વર્ષના દેશ નિકાલ પછી તારિક રહેમાન 60 વર્ષે પોતે સત્તા સંભાળશે. ઓકે, અને જમાત એ ઇસ્લામીને કારમી હાર મળી છે. ઓકે, હવે વાત કરીએ તો આની અસર શું થશે? તો બાંગ્લાદેશ અને ભારતના જે અત્યારે કોન્ટ્રોવર્સી ચાલે છે, એ કોન્ટ્રોવર્સી ક્યાંક સમાપ્ત થશે. ઓકે, આ રાજકીય બદલાવ મહત્વપૂર્ણ સાબિત રહેશે. ઓકે, તો બાંગ્લાદેશની રાજધાની કઈ છે? તો બાંગ્લાદેશની રાજધાની છે ઢાકા. બીજો પ્રશ્ન, બાંગ્લાદેશનું જે રાષ્ટ્રગાન છે, એ રાષ્ટ્રગાન એ આપણા કવિવર રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે. ઓકે, આમાર સોનાર બાંગ્લા. ઓકે, તો નેક્સ્ટ આગળ વધીએ. અને બાંગ્લાદેશના જે અંતરિમ ગવર્મેન્ટના જે વડાપ્રધાન હતા એ યુનિસ હતા. બરાબર, યુનિસ હતા, મોહમ્મદ યુનિસ હતા. ઓકે, હવે વાત કરીએ. પ્રધાનમંત્રી કચેરીનું જે નવું નામ છે એ સેવા તીર્થ એટલે શિફ્ટ કરી દીધી છે. જે નવું આખું બિલ્ડિંગ બન્યું છે એ સેવા તીર્થ તરીકે ઓળખાશે. બરાબર, તો પ્રધાનમંત્રીનું નવું ઓફિસનું પ્રધાનમંત્રીએ જાતે જ ઉદ્ઘાટન કર્યું છે અને આ સંકુલનું નામ સેવા તીર્થ રાખવામાં આવ્યું છે, જેનું સૂત્ર રાખ્યું છે નાગરિક દેવો ભવ. બરાબર, નાગરિકોને સેવા કરવાની છે, નાગરિક દેવો ભવ સૂત્ર રાખ્યું છે. હંમેશા સરકાર કોના માટે બને છે? તો નાગરિકો માટે બને છે. અને આ ઇમારત પહેલા PMO જે અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ કેબિનેટ સચિવાલય સાથે એક સાથે કાર્યરત થશે. ઓકે, તો સાઉથ બ્લોકથી સેવા તીર્થ સુધીના સફરને કોલોનિયલ માનસિકતામાંથી બહાર આવવાનું પ્રતીક છે. તો યાદ રાખજો, સેવા તીર્થ. પ્રધાનમંત્રી ઓફિસનું નામ શું રાખવામાં આવ્યું છે?
સેવા તીર્થ રાખવામાં આવ્યું છે. બરાબર, સાઉથ બ્લોકમાંથી ક્યાં શિફ્ટ કર્યું છે? સેવા તીર્થ. અને ગ્રીન બિલ્ડિંગનો ટેગ મળેલો છે, એટલું યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. આજ એટલે કે 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. કોની યાદમાં? તો ભાઈ આ સરોજની નાયડુ છે, એમની યાદમાં, જેને ભારતના નાઇટિંગેલ કહેવામાં આવે છે. અને એમની જન્મ દિવસની ઉજવણીમાં કયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા રાજ્યપાલ છે અને સ્વતંત્ર ભારતના એટલે કે પ્રથમ રાજ્યપાલ છે. કોઈ મહિલા રાજ્યપાલ બનેલા વ્યક્તિ હોય તો તે સરોજની નાયડુ છે. સરોજની નાયડુ એ પ્રથમ કોઈ રાજ્યના રાજ્યપાલ બનેલા ભારતના પ્રથમ મહિલા છે. અને પ્રથમ મુખ્યમંત્રી પૂછાય તો સુચેતા કૃપલાણી છે. કોણ છે? સુચેતા કૃપલાણી છે. આ દિવસ મહિલા સશક્તિકરણ અને ઐતિહાસિક યોગદાન માટે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ. ઓકે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ અને રાષ્ટ્રીય મહિલા દિવસ યાદ રાખજો 13 ફેબ્રુઆરીએ કયો દિવસ? રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. કેરળ સરકારની પહેલ છે કે ભાઈ સ્ત્રી સુરક્ષા યોજના જાહેર કરી છે. તો 35 થી 60 વર્ષના વય જૂથની બેરોજગાર મહિલાઓને આર્થિક સુરક્ષા આપવાની છે. ઓકે, તો 35 થી 60 વર્ષની બેરોજગાર મહિલાઓ છે, એમને શું કરવાનું છે? આર્થિક સુરક્ષા આપવાની છે, જેમાં મહિલાઓને પેન્શન અને આર્થિક સહાય આપવામાં આવશે. ઓકે, તો આ પગલું મહિલાઓને સ્વાવલંબી બનાવવાનું એટલે કે આત્મનિર્ભર બનાવવાનું અને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનું માટે લેવામાં આવ્યું છે. ઓકે, તો સ્ત્રી સુરક્ષા યોજનામાં શું કરવાનું છે? તો 35 થી 60 વર્ષની મહિલાઓને શું કરવાનું છે? આર્થિક સુરક્ષા પ્રદાન કરવાનું છે. અને આ એટલા માટે કે ભાઈ આત્મનિર્ભર બને અને 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 સામાજિક સુરક્ષા પૂરી પાડવાની છે. શું કરવાનું છે? સામાજિક સુરક્ષા પૂરી પાડવાનું છે. તો કેરળની રાજધાની કઈ છે? તો તિરુવનંતપુરમ છે. અને અત્યારના મુખ્યમંત્રી કોણ છે કેરળના? તો પી વિજયન છે. બરાબર, પિનારાઈ વિજયન છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ભારતની પ્રથમ નેશનલ બાયો બેંક બની ગઈ છે. ઓકે, તો જે રેર રોગો છે, દુર્લભ રોગો છે, સામે જંગ લડવા માટે પ્રથમ બાયો બેંક બની ગઈ છે. તો લાઇસોઝોમ સ્ટોરેજ ડિસઓર્ડર માટે ભારતની પ્રથમ સરકારી સહાયિત બાયો બેંક બની ગઈ છે. તો ડીબીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી દ્વારા આને ભંડોળ આપ્યું છે. અને શું કર્યું છે? તો 28 સંસ્થાઓના સંશોધકો અને 15 રાજ્યોના 530 દર્દીઓના ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે. સો આ જે મોંઘી સારવાર છે એને શું કરવાનું છે? સસ્તી કરવાનો વિકલ્પ આપે છે બાયોબેંક. ઓકે, ચાલો આગળ વધીએ. તો લોકસભાના વિરોધ પક્ષના નેતા વિરુદ્ધ સબસ્ટેન્સિવ મોશન લાવવામાં આવ્યું છે. તો સબસ્ટેન્સિવ મોશન લાવવામાં આવ્યું છે. તો જે લોકસભાના વિરોધ પક્ષના નેતા છે રાહુલ ગાંધી, એમની વિરુદ્ધ શું કરવામાં આવ્યું છે? સબસ્ટેન્સિવ મોશન લાવવામાં આવ્યું છે. ઓકે, તો સબસ્ટેન્સિવ મોશનની નોટિસ આપવામાં આવી છે. સંસદીય પ્રણાલીમાં બંધારણીય હોદ્દા પર રહેલ વ્યક્તિના આચરણની ટીકા કરવા માટે આ મોશન લાવવામાં આવે છે. બરાબર, તો ભાઈ સંસદીય પ્રણાલીમાં બંધારણીય હોદ્દા પર રહેલા વિરોધ પક્ષનો નેતા છે, એ બંધારણીય હોદ્દો છે, તો એ એક કેબિનેટ મંત્રીનો દરજ્જો ધરાવે છે. હવે આમની વિરુદ્ધ સબસ્ટેન્સિવ મોશન લાવવાનું છે. એમની જે આચરણ છે એના પર ટીકા કરવા માટે લાવવામાં આવે છે. અને આ એક ગંભીર સંસદીય પ્રક્રિયા છે કે જે સામાન્ય અસામાન્ય સંજોગોમાં ઉપયોગમાં લેવાય છે. બરાબર, તો કોઈ બંધારણીય પદ ધરાવે છે સંસદીય શાસન પ્રણાલીમાં, એમની વિરુદ્ધ કોઈ વસ્તુ એટલે કે એમનું આચરણની ટીકા કરવા માટે સબસ્ટેન્સિવ મોશન લાવવાનું છે, એટલું યાદ રાખજો. અને આને રજૂ કરનાર વ્યક્તિ છે, લાવનાર વ્યક્તિ છે નિશિકાંત દુબે, કે જેને એક નોટિસ આપી છે. ઓકે, તો આગળ વધીએ છીએ. અંદમાનમાં ડિગ્લીપુરમાં માટીનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે, એટલે કે મડ વેલ્કનો, કાદવનું વેલ્કનો ફાટી નીકળ્યો છે ડિગ્લીપુર. ઓકે, તો જે આપણે કાલે પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ અંદમાન અને નિકોબારને અલગ કરતી ચેનલનું નામ શું છે? તો 10ની ચેનલ છે કે જે અંદમાન અને નિકોબારને અલગ કરે છે.
તો ડીગલીપુરના શ્યામનગર પંચાયતમાં જોલ ટેકરી વિસ્તારમાં જે આ મડ વોલ્કેનો છે, કાદવનો વોલ્કેનો છે, એ ફાટી નીકળ્યો છે. આના જે વહીવટીતંત્રએ સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારને સુરક્ષિત જાહેર કરી અને પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તો ઘટના એક દુર્લભ ભૌગોલિક ઘટના પૈકીની એક છે. ઓકે, તો મડ જ્વાળામુખી ફાટી ક્યાં નીકળ્યો છે? તો અંદમાનના ડીગલીપુર વિસ્તારમાં ફાટી નીકળ્યો છે. ઓકે, તો આ છે અંદમાન અને આ છે નિકોબાર, અને આને અલગ કરતી ચેનલનું નામ છે 10 નંબરની ચેનલ. રાજધાનીનું નામ છે પોર્ટ બ્લેર હતું, હવે નામ બદલાઈ ગયું છે, શ્રી વિજયપુરમ કરી દીધું છે સરકારે. ઓકે, તો આગળ વધીએ. વૈશ્વિક સુરક્ષા બાબતની વાત કરીએ છીએ તો ભારતે CTF 154ની કમાન સંભાળી છે. ઓકે, તો CTF 154ની કમાન સંભાળી છે. તો નૌકાદળના કમાન્ડર છે મિલિંદ મોકાસીએ શું કર્યું છે? કમ્બાઇન્ડ ટાસ્ક ફોર્સ 154 કમ્બાઇન્ડ ટાસ્ક ફોર્સ 154નું નેતૃત્વ સંભાળ્યું છે. અને જે આ કમાન ઇટલી નૌકાદળ પાસેથી આપણે ભારતે લીધી છે. ઓકે, તો CTF 154 દરિયાઈ સુરક્ષા અને તાલીમ ક્ષમતા નિર્માણ પર નિર્ધારિત છે. તો આ એક મોટું પગલું છે ભારત માટે. ઓકે, તો CTF 154ની કમાન કોની સંભાળી છે? ભારતે સંભાળી છે. કોની પાસેથી? ઇટલી પાસેથી. ઇટલીમાં અત્યારે શું ચાલે છે? વિન્ટર ઓલિમ્પિક ચાલે છે. ઓકે, વિન્ટર ઓલિમ્પિક ચાલે છે. ઇટલીના મિલાન શહેરમાં. ઓકે, મિલાન શહેરમાં શું ચાલે છે? વિન્ટર ઓલિમ્પિક ચાલે છે 2026. ઓકે, 2028નો જે ઓલિમ્પિક છે એ અમેરિકાના લોસ એન્જલસમાં રમાવાનો છે. અને 2032નો ઓલિમ્પિક છે એ બ્રિસ્બેનમાં રમાવાનો છે, ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં. અને 2036ના ઓલિમ્પિક માટે ભારતે બીડ કર્યું છે. 2030નો જે કોમનવેલ્થ ગેમ્સ છે એ તો અમદાવાદમાં રમાવાનો છે, એ તો ફાઇનલ છે. ઓકે, તો આ બધી વાત થઈ ગઈ ઓલિમ્પિકની. વાત કરીએ તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ ચર્ચામાં છે. ઓકે, તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ ચર્ચામાં છે. તો આ પ્રોજેક્ટ ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં જાહેરાત કરી કે ભાઈ જે વુલર બેરેજ છે તેમાંથી શું કરવાનું? તુલબુલ પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવાનો છે. એમાં એવું છે કે જે ઝેલમ નદીનું પાણી છે એ સતત વહેતું રહે, બરાબર, સમાન સ્તરે વહેતું રહે, એટલા માટે તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ શું કર્યો છે? જાહેર કર્યો છે. શું કર્યો છે? જાહેર કર્યો છે. તુલબુલ પ્રોજેક્ટ કઈ નદી પર છે? તો ઝેલમ નદી પર છે. ઝેલમ નદી પર છે. અને આ નદીમાં વુલર સરોવરથી શું કરવાનું છે? પાણી પહોંચાડવાનું છે. ઓકે, તો આ પ્રોજેક્ટ ઝેલમ નદીના પાણી સ્તરને શું કરશે? સ્તરને જાળવી રાખવા માટેનો છે. હેતુ શું છે? પાણીના સ્તરને જાળવી રાખવા માટેનો છે. ઝેલમ નદીનું પ્રાચીન નામ શું છે? આ તમારે કોમેન્ટ કરવાની છે. ઝેલમ નદીનું પ્રાચીન નામ શું છે? પ્રાચીન નામ શું છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. નાટોએ તેના એક નવું મિશન લોન્ચ કર્યું છે, આર્કટિક સેન્ટ્રી. કયું? આર્કટિક સેન્ટ્રી મિશન લોન્ચ કર્યું છે. આર્કટિક સેન્ટ્રી મિશન લોન્ચ કર્યું છે. તો આર્કટિક ક્ષેત્રમાં સુરક્ષા વધારવા માટે આર્કટિક સેન્ટ્રી મિશન કોને લોન્ચ કર્યું છે? નાટોએ લોન્ચ કર્યો છે. તો ભાઈ આર્કટિક સર્કલ અને હાઈ નોર્થ જે દેખરેખ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે આર્કટિક મિશન લોન્ચ કર્યું છે. ઓકે, તો આર્કટિક સેન્ટ્રી મિશન કોને લોન્ચ કર્યું છે? યાદ રાખજો, નાટોએ લોન્ચ કર્યું છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. ભારતીય સેના માટે PNB એટલે કે પંજાબ નેશનલ બેંક દ્વારા સોલ્જરથોન 2026નું સન્માન આયોજન કરવામાં આવ્યું છે. તો પંજાબ નેશનલ બેંક દ્વારા સોલ્જરથોન મેરેથોન જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતીય સેનાના જવાનો અને શહીદોના સન્માનમાં યોજાશે. ઓકે, અને એક ભંડોળ સૈનિક કલ્યાણ માટે વાપરવામાં આવશે. ઓકે, તો PNB એ કયું લોન્ચ કર્યું છે? સોલ્જરથોન 2026 મેરેથોન લોન્ચ કર્યું છે. સારાંશની વાત કરીએ તો આપણે બાંગ્લાદેશમાં BNP એટલે કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનું શાસન આવશે અને તારિક રહેમાન છે એ શું બનશે? વડાપ્રધાન બનશે બાંગ્લાદેશના. લોકસભામાં શું કર્યું છે? વિરોધ પક્ષના નેતા વિરુદ્ધ મોશન સબસ્ટેન્સિવ મોશન લાવવામાં આવ્યું છે. વિકાસ તો ભાઈ સેવા તીર્થ કોનું મુખ્યાલય બન્યું છે? PMO ઓફિસ બની છે, જેનું નામ સેવા તીર્થ રાખ્યું છે. પહેલા કયા જગ્યા હતું? સાઉથ બ્લોકમાં તો તુલબુલ પ્રોજેક્ટ
નેવિગેશન પ્રોજેક્ટ ફરીથી શરૂ કરવાની જાહેરાત ઓમાર અબ્દુલ્લાએ વિધાનસભામાં કરી છે. અને વુલર સરોવરમાંથી શું કરવામાં આવશે તો પાણી પહોંચાડવામાં આવશે. રાષ્ટ્રીય મહિલા દિવસ 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે સરોજની નાયડુની જન્મદિવસે. સ્ત્રી સુરક્ષા યોજના લોન્ચ કરી છે કેરળે 35થી 60 વર્ષની મહિલાઓને 35થી 60 વર્ષની મહિલાઓને શું કરવાનું છે આર્થિક સંરક્ષણ પૂરું પાડવાનું છે. ઓકે, તો આત્મનિર્ભર માટે અને સમાજ સુરક્ષા માટે CTF 154નું કમાન ભારતે સંભાળ્યું છે. કોની પાસેથી? ઇટલી પાસેથી. નાટોએ એન્ડ આર્કિટેક્ટ ક્ષેત્ર માટે આર્કિટેક્ટ સેન્ટ્રી મિશન લોન્ચ કર્યું છે. પંજાબ નેશનલ બેન્કે સોલ્જરથોન મેરાથોન 2026નું આ સન્માન સમારોહનું આયોજન કરેલું છે. બાયોબેંકની સ્થાપના થઈ છે. ઓકે, નેશનલ બાયોબેંકની સ્થાપના થઈ છે. અને અંડમાન નિકોબારમાં દિગલીપુરમાં કયો તો ભાઈ કાદવનો જ્વાળામુખી મડ વોલ્કેનો ફાટી નીકળ્યો છે. ઓકે, તો આજના પ્રશ્નોની વાત કરીએ તો પહેલો પ્રશ્ન તમારી સમક્ષ છે કે તાજેતરમાં નાટો દ્વારા આર્કટિક ક્ષેત્રમાં સામૂહિક સંરક્ષણ અને સુરક્ષા વધારવા માટે કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે? તો આર્કટિક સેન્ટ્રી મિશન શરૂઆત કરવામાં આવી છે. બીજો પ્રશ્ન છે કે ભારતીય નૌકાદળે તાજેતરમાં કઈ બહુરાષ્ટ્રીય તાલીમ ટાસ્ક ફોર્સની કમાન પ્રથમ વખત સંભાળી છે? તો કમ્બાઇન્ડ ટાસ્ક ફોર્સ 154ની પ્રથમવાર કમાન સંભાળી છે. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ સહકારી સહાયતા નેશનલ બેંક કયા દુર્લભ રોગ માટે સ્થાપિત કરવામાં આવી છે? તો લાઇસોઝોમ સ્ટોરેજ ડિસઓર્ડર માટે સ્થાપિત કરવામાં આવી છે. લાઇસોસોલમ સ્ટોરેજ ડિસઓર્ડર માટે સ્થાપિત કરવામાં આવી છે. વાત કરીએ ફેબ્રુઆરી 2026માં અંદમાન નિકોબારમાં કયા વિસ્તારમાં કાદવનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે? તો કઈ દિગલીપુર વિસ્તારમાં કાદવનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. ઓકે, વાત કરીએ વડાપ્રધાન મોદીના જે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન કાર્યાલયના નવા સંકુલનું નામ શું રાખ્યું છે? તો સેવા તીર્થ રાખ્યું છે. સેવા તીર્થ રાખ્યું છે. ઓકે, સેવા તીર્થ રાખ્યું છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો દર ફેબ્રુઆરીએ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય મહિલા દિવસ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ. ઓકે, 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. તો આ થઈ ગયું 14 ફેબ્રુઆરીનો કરંટ અફેર. જો તમને આ કરંટ અફેર પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. નિત્યમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી જાઓ અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.